સતલાસણા રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાંથી વન્યજીવન સંરક્ષણ અંગે એક મહત્વની કાર્યવાહી સામે આવી છે. ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગે શાહુડીનો શિકાર કરવાના ગુનામાં 2 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ભીમપુર ગામના ઠાકોર પ્રતાપજી ભીખાજી અને ઠાકોર વિષ્ણુજી હીરાજી હોવાનું જાણવા મળ્યું છે. બંને આરોપીઓએ ફોરેસ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શાહુડીનો શિકાર કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વન્ય પ્રાણી અધિનિયમ 1972 મુજબ શાહુડી એક આરક્ષિત પ્રાણી છે અને તેના શિકાર પર કડક પ્રતિબંધ છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા બંને આરોપીઓને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્યજીવનના સંરક્ષણમાં સહયોગ આપે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી તાત્કાલિક આપે. આપનું નામ અને હોદ્દો સર? શ્રી એસજી ચૌધરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ધરોઈ. સર, ગઈકાલે જે બનાવ બન્યો એ વિશે માહિતી આપશો ખરા? ગઈકાલે ટીંબા જંગલ વિસ્તાર નજીક આવેલા ભીમપુર ખાતે અમને બાતમી મળેલ કે ત્યાં કોઈ 2 ઈસમો દ્વારા શાહુડીનો શિકાર કરી અને તેને મારણ કરીને તેમના ઘરે લઈ ગયા છે. ત્યારબાદ સ્થળ તપાસ કરતો તે 2 ઈસમો અને મારેલી શાહુડી સાથે તેમને રંગે હાથે પકડવામાં આવેલા છે. સર, એમના આરોપીના નામ? આરોપીમાં ઠાકોર પ્રતાપજી ભીખાજી અને ઠાકોર વિષ્ણુજી હીરાજી, રહેવાસી ભીમપુર, એ બંને ઈસમો પકડવામાં આવેલા છે. સર, આ જે વાઇલ્ડ લાઈફ એટલે કે જંગલ વિભાગના જે કાયદા છે અને જેનાથી જંગલી પ્રાણીઓને લોકો આ રીતે કરે છે, તો આનાથી આપ લોકોને શું સંદેશ આપવા માગો છો? લોકોને બસ એ જ સંદેશ આપવા માગીશ કે ભાઈ, જે પણ વન્ય પ્રાણીઓ છે તે કોઈ પણ વન્ય પ્રાણીને શેડ્યુલ 1 કે શેડ્યુલ 2નું વન્ય પ્રાણીઓને પકડવું, મારવું કે એને હેરાન કરવું તે બધું ગુનો બને છે. અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત કોઈ પણ વન્ય પ્રાણીનો શિકાર કરવો એમાં 3 થી 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે.